ડીસામાં રક્તદાન કેમ્પનો મહાકુંભ યોજાયો। વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ કેમ્પ ખુલ્લો મૂક્યો। 202થી વધુ રક્ત બોટલ એકત્રિત, રક્તદાતાઓને ₹5 લાખનો અકસ્માત વીમો અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા। ડીસાના બગીચા સર્કલ પર આવેલા સાંઈબાબા મંદિર ખાતે સ્વર્ગીય ખેતુભાઈ રૂપાજી માળી એટલે કે પરમારની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યનું દીપ પ્રાગટ્ય ડીસાના ધારાસભ્ય અને રાજ્યના વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ રક્તદાન મહાકુંભમાં ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, માળી સમાજના અગ્રણીઓ, ભાજપના કાર્યકરો તેમજ ડીસા માર્કેટ યાર્ડના વેપારીઓ, મુનિમ ભાઈઓ અને મજૂર ભાઈઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। સમગ્ર કેમ્પ દરમિયાન ગાંધી લિંકન હોસ્પિટલ વોલેન્ટરી બ્લડ બેંક અને ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક ડીસાના સંયુક્ત ઉપક્રમે 202થી વધુ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી હતી। આજે મારા ભાઈ ખેતુભાઈની 5મી વાર્ષિક પુણ્યતિથિના નિમિત્તે આજે સાંઈબાબા મંદિરમાં અહીંયા રક્તદાનનો કેમ્પ આયોજન કરેલ છે, જેમાં મેં પણ પોતે કુશ ગેહલોતે પણ પહેલી વાર રક્તદાન આપ્યું છે। તો તમારે બધાને પણ હું એ જ વિનંતી કરું છું કે તમારે બધાને પણ રક્તદાન આપવું જોઈએ, કારણ કે રક્તદાન એ જ મહાદાન છે। તમે કેટલી વખત આપ્યું? હા, પહેલી વખત જ આપ્યું છે મેં પણ, અને મને બહુ જ સારું લાગે છે કે મેં પણ પહેલી વખત રક્ત આપ્યું અને મારું પણ એક કર્તવ્ય હતું જે મેં પૂરું કર્યું મારું રક્ત આપીને। તો તમે પણ બધાને એ જ હું વિનંતી કરું છું કે તમે પણ બધા તમારું રક્તદાન આપો, કારણ કે રક્તદાન એ જ મહાદાન। રક્તદાતાઓને ₹5 લાખનું વીમા કવચ આ કેમ્પમાં રૂપાજી ગિરધારજી માળી પરમાર પરિવાર તરફથી પ્રત્યેક રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનો 1 વર્ષનો ₹5 લાખનો અકસ્માત વીમો તદ્દન નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો। આ સાથે તમામ રક્તદાતાઓને પ્રશંસાપત્ર એટલે કે સર્ટિફિકેટ અને ભેટ સ્વરૂપે પાણીની બોટલ આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા। હાજર રહેલા તમામ લોકો માટે ચા પાણીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। મંત્રીએ પરિવારને સાંત્વના પાઠવી। આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે માળી સમાજના આશાસ્પદ યુવાનના આકસ્મિક અવસાનથી પરિવાર પર મોટી આફત આવી પડી હતી। તેમણે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી, શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન જેવા પવિત્ર સેવા કાર્યને બિરદાવ્યું હતું। આજે ખેતુભાઈ સ્વર્ગવાસી ખેતુભાઈ રૂપાજી માળીનું 5મું સ્મરણ તિથિની અંદર બહુ સરસ આયોજન કરેલું છે બ્લડ કેમ્પનું। એની અંદર સારી એવી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને બોટલોનું સારું એવું આયોજન થયું છે। એની અંદર 5 લાખનો ફ્રી અકસ્માત વીમો પણ આપેલો છે અને સારી એવી ગિફ્ટ પણ આપી છે। અને આ ખેતુના સ્મૃતિની અંદર બહુ સારું એવું આયોજન રૂપાજી ગિરધારજી માળીએ કરેલું છે અને અગાઉ પણ કરેલું હતું। એમાં પણ 242 જેટલી બોટલો આવી હતી। આજે પણ 500 આસપાસ બોટલો લગભગ આવી જવાની છે। એની અંદર બહુ સારું એવું આયોજન કરેલું છે। રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સારું એવું આયોજન કર્યું છે। એ લોકોએ સરસ ટાઈમ આપી અને બધાને સંબોધિત કર્યા હતા અને સારું એવું કેમ્પનું આયોજન થયેલું છે। અસ્તુ ભારત માતા કી જય। અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિમાં આ પ્રસંગે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, બનાસકાંઠા જિલ્લા ડેલિગેટ અને જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન બહાદુરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો અને માળી સમાજના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સ્વ ખેતુ રૂપાજી માળીની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબના અધ્યક્ષસ્થાનમાં કરવામાં આવ્યું હતું। સમયના અભાવના કારણે બી માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબે અહીંયા ટાઈમ આપ્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને દરેક રક્તદાતા આવી ગરમી હોવા છતાં પણ દરેક રક્તદાતા ઉમળકા ભેર બધાએ રક્તદાન કર્યું, એ બદલ દરેક રક્તદાતાઓ બી ખૂબ ખૂબ આભાર। આજનો ટાર્ગેટ અમારો 500+ બોટલનો છે। 400 બોટલ થઈ ગઈ છે। 500+ બોટલનો અમારો ટાર્ગેટ હતો, એ બદલ દરેક રક્તદાતાનો ખૂબ ખૂબ આભાર। અને જે રક્તદાન ડોનેટ કરી રહ્યા છે રક્ત, એમને સ્વ ખેતુ રૂપાજી માળી પરિવાર તરફથી ₹5 લાખ નો આકસ્મિક વીમો આપવામાં આવેલ છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।